સ્વાગત છે આપનું અમારા આ સ્પેશિયલ એપિસોડમાં બેંક રિફોર્મ્સને શું જરૂરિયાત છે, બેંક રિફોર્મ્સની શું આપણને જરૂરિયાત છે કે નહીં, અને આના પર જ આપણે ચર્ચા કરીશું. સ્વાગત છે આપનું CNBC બજારમાં. આ ખાસ રજૂઆત સાથે હું છું પ્રીતિ દલાલ, અને બેંકોની સ્થિતિ અંગે થોડી આજે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે સતત ક્રેડિટ ગ્રોથ એ ડિપોઝિટ ગ્રોથ કરતાં આગળ નીકળી રહ્યો છે. આવી સ્થિતિમાં બેંકોના CD રેશિયો વધી રહ્યા છે, અને આ અંગે RBIએ પણ ચેતવણી આપી હતી. આ ચેતવણી બાદ જો કે સ્થિતિ થોડી સુધરી છે, પરંતુ હવે રોકાણ શેર બજાર તરફ જતાં બેંકોની મળતી ડિપોઝિટ પર ચિંતા થવા લાગી છે. આવી સ્થિતિમાં બેન્કિંગ સેક્ટરમાં શું કરવું જોઈએ, અને એના પર આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી. અતુલભાઈ, ઘણું સ્વાગત છે, અને એ બી તમે સ્ટુડિયોમાં આવ્યા છે તો તમને ડબલ થેન્ક યુ. પણ જે રીતના અત્યારમાં આપણે જે જોઈ રહ્યા છે કે બેંકોમાં જે ડિપોઝિટ છે હવે ઘટતી દેખાઈ રહી છે, કારણ કે બધાનું પાર્ટિસિપેશન ઇક્વિટી માર્કેટ તરફ અત્યારના જઈ રહ્યું છે, ને એક ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે ભાઈ હવે બેંકો પાસે પૈસા નહીં હોય તો આગળ કેવી રીતે કામકાજ કરશે. તો એક થોડુંક આપણે જો હિસ્ટ્રીમાં જઈએ, શું બેંકોની પરિસ્થિતિ પહેલાં તો એવી નથી, કારણ કે એમની પાસે હતા કેશ રીચ, ભલે થોડા ટેન્યોર માટે હોય પણ કેશ રીચ હતા. કઈ રીતના તમે હિસ્ટ્રી પહેલાં તો સમજાવશો, અને કઈ રીતના આપણે રિફોર્મ્સની આજે જે ચર્ચા કરવાના છે, કઈ રીતના એમાં આપણે આગળ વધી શકીએ? તો બેંકોમાં જે ડિપોઝિટનો રેશિયો હતો, કે ભારતની જે સેવિંગ્સનો રેશિયો હતો, એ લગભગ 32% હતો GDPના. તો GDPના 32%ની આપણે સેવિંગ્સ કરતા હતા. આ ડેટા આપણે 1990થી લઈએ તો ઓલ ધ વે અપ ટુ 2010 સુધી આપણી 32%ની સેવિંગ્સ હતી. પછી ધીરે ધીરે એમાં ઘટાડો થતો ચાલ્યો. એના 2 કે 3 કારણ હતા. એક તો કારણ એ હતું કે ઇન્ફ્લેશન વધવા માંડ્યું. બીજું કે લોકોએ ઇન્ડિવિજ્યુઅલ લોન્સ લેવા માંડી, પર્સનલ લોન્સ છે, ગોલ્ડ લોન્સ છે, હાઉસિંગ લોન્સ છે. જેમ ઇન્ટરેસ્ટ રેટ વધ્યા એમ ડિસ્પોઝેબલ ઇન્કમ લોકોની ઓછી થતી ગઈ, એટલે સેવિંગ્સ ઓછું થતું ગયું. ત્રીજું પણ મહત્ત્વનું જે કારણ છે, જે છેલ્લા 4 થી 5 વર્ષમાં એકદમ ઉભરીને આગળ આવ્યું છે, અને તે છે કે લોકોએ ધીરે ધીરે સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું. તો એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉભરી આવ્યા છે, અને જેમાં કદાચ લોકોને સારું રિટર્ન મળી રહ્યું છે બેંકની FD કરતાં, તો લોકોનું સારું એવું ઇન્વેસ્ટમેન્ટ આજે મ્યુચ્યુઅલ ફંડ તરફ જઈ રહ્યું છે. એક સમય હતો કે જ્યારે મ્યુચ્યુઅલ ફંડ્સની AUM 10 લાખ કરોડ જ હતી. આજે વધીને 65 લાખ કરોડ થઈ ગઈ છે, અને ફક્ત 5 કે 6 જ વર્ષમાં. એટલે આ એક બહુ મોટો ટ્રેન્ડ જે તમે કીધું પ્રીતિબેન, કે ઇટ ઇઝ અ ફેક્ટ કે પૈસો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ અને સ્ટોક માર્કેટ તરફ વધી રહ્યો છે. કારણ કે હમણાં બધાને જે અમે જોયું છે કે એવરીબડી વોન્ટ્સ ટુ બી ઇન માર્કેટ, અને બધાને ક્વિક મની જોઈતા હોય છે. અને આપણે પહેલાં જે આપણું ટ્રેડિશનલ હતું કે ડિપોઝિટ્સ, એમાં પણ છે વર્ક, પણ વધારે જો આપણે યંગસ્ટર્સ ની વાત કરીએ, અને જે કોવિડ પછીથી આપણે જોયું છે કે બધા શેર માર્કેટ અને ઇક્વિટી માર્કેટ તરફ, મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ તરફ જતા જોઈ રહ્યા છે. પણ જો બેંક્સ પાસે જો ફંડ ડિપોઝિટ્સ નહીં હોય તો આગળ બેંક્સ કેવી રીતે કામ કરશે? હવે એ ચિંતા થઈ રહી છે, કારણ કે ડિપોઝિટ એટ્રેક્ટ નથી કરી શકતા. શા માટે નથી કરી શકતા? 2 કારણો છે. પ્રથમ કારણ એ છે કે બેંકોએ, જો આપણે ટિપિકલી બેંકનું ઇન્ટરેસ્ટ રેટ જોઈએ હિસ્ટ્રીથી, રાઇટ ફ્રોમ ઇન્ડિપેન્ડન્સ, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સિક્યોરિટીનો જે રેટ છે એના કરતાં બેંકનો ડિપોઝિટ રેટ લગભગ 150 થી 200 બેઝિસ પોઈન્ટ, એટલે 1.5 થી 2% ઓછો હોય છે. વિચ મીન્સ કે બેંકો એમ કહે છે કે અમારું રિસ્ક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કરતાં વધારે સારું છે જો તમે ડિપોઝિટ અમારી સાથે મૂકો તો. ટ્રેડિશનલ એક પડી ગઈ છે કે બેંકોએ ઇન્ટરેસ્ટ રેટ ઓછો આપવો, પોતાના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ વધારે રાખવા. ત્રીજી રીતે આપણે જોઈએ તો ગવર્મેન્ટ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે એના કરતાં ડિપોઝિટ રેટ્સ વધારે જલ્દી ઉતરી જતા હતા. તો બેંકોએ હંમેશા જે રિટેલ ડિપોઝિટર્સ છે એનો એક રીતે કહીએ તો થોડોક ફાયદો લીધો હતો. હવે સિચ્યુએશન એવી આવી ગઈ છે કે ત્યારે કોઈક બીજા ઓલ્ટરનેટ્સ નહોતા, બીજા કોઈ વિકલ્પો નહોતા લોકો પાસે. જઈને મેક્સિમમ તમે UTIમાં જતા હતા, પછી એ બંધ થઈ ગયું એટલે પોસ્ટ સેવિંગ્સમાં તમે જતા હતા. વિકલ્પો નહોતા. હવે મ્યુચ્યુઅલ ફંડ્સ આવી ગયા છે,
અલગ અલગ ટાઈપના મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ક્રેડિટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, નોર્મલ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ઇક્વિટી માર્કેટ રિલેટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, પ્લસ બીજા બધા ઘણા બધા એવેન્યુઝ આવી ગયા છે જે ડિજિટલ પ્લેટફોર્મ બેઝ છે. એટલે બેન્કોમાં હવે જે રિટર્ન્સ આપવાની જે એક વૃત્તિ કેળવવી જોઈએ એ આઈ થિંક એમણે કેળવવી પડશે. એટલે પ્રથમ કારણ તો એમનું એ જ થશે કે બેન્કોએ ઇન્ટરેસ્ટ રેટ વધારવા પડે તો જ કદાચ તો જ કદાચ એ પણ નક્કી નથી. કારણ કે જેમ મેં કીધું કે એક તો સેવિંગ પોટેન્શિયલ ઓછું થઈ ગયું છે, લોકોનું સેવિંગ્સ પોટેન્શિયલ, અને એનું એક કારણ છે 2014 થી કરીને આજની તારીખ છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો બેન્કોની જે ક્રેડિટ છે એ મેક્સિમમ ગ્રોથ ફક્ત પર્સનલ લોન્સમાં થયો છે. અને એના 4 કેટેગરીઝ હું કહીશ: પર્સનલ લોન્સ, હોમ લોન્સ અને ઓટો લોન્સ. પણ જે આરબીઆઈ સર્વિસ સેક્ટરમાં લોન દેખાડે છે એ એકચ્યુઅલી લોન જાય છે એનબીએફસીસને. એટલે આરબીઆઈનું ક્લાસિફિકેશન છે એનબીએફસી અને લોન જઈ રહી છે થ્રુ એનબીએફસી પાછી પર્સનલ. એટલે જે ઓવરઓલ આપણે પર્સનલ લોન્સનું જોઈએ તો ભારતના લોકોએ ખૂબ બધું દેવું કરી લીધું છે અને એને લીધે સેવિંગ્સ પોટેન્શિયલ નથી રહ્યું. સેવિંગ્સ થાય છે કે સેવિંગ્સ નથી થતા, કે જે સેવિંગ્સ થાય છે જે બેંકમાં જવા જોઈએ એ હવે તમને લાગે છે કે બીજા એવેન્યુઝમાં સેવ થઈ રહ્યા છે? તો એક તો પ્રથમ વાત કે એક તો સેવિંગ્સ ઓછા થઈ રહ્યા છે કારણ કે લોકોએ એસેટ લેવાનું ચાલુ કર્યું. એટલે ઇકોનોમીને બૂસ્ટ મળે છે. કન્ઝ્યુમર ડ્રિવન ઇકોનોમી આપણે એ તરફ જઈ રહ્યા છે, થઈ નથી પણ એ તરફ જઈ રહ્યા છે. બીજી વાત, એટલે સેવિંગ્સ પોટેન્શિયલ ઓછું થયું કારણ કે તમે લોન લીધી, એનું ઇન્ટરેસ્ટ સર્વિસ કરવાનું આવે. બીજી રીતે આપણે મૂલવીએ તો બેન્કોને બદલે મારી પાસે બીજા ઓપ્શન્સ છે જેની પાસે પહેલાં એક એવું હતું કે ઘરમાં એક જ વ્યક્તિ કમાતો હતો, હવે બધા જ લગભગ કમાય છે. તો ઓવરઓલ પોટેન્શિયલ છે પણ યંગસ્ટર્સ છે, લોકો હવે એમ મૂલવતા થઈ ગયા છે અને સોશિયલ મીડિયામાં પાછી ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ કે ભાઈ મેં અહીંયા ઇન્વેસ્ટ કર્યા, મને આટલા પૈસા મળ્યા, મારા પૈસા શેર્સમાં ડબલ થઈ ગયા. ડીમેટ એકાઉન્ટ આજે આપણી પાસે 20 કરોડ થઈ ગયા છે. એટલે આપણે જોઈએ તો લગભગ 5 કે 7 જ કન્ટ્રી એવા હશે કે જેનું પોપ્યુલેશન 20 કરોડ હશે. તો આપણી પાસે એ સ્ટ્રેન્થ છે કે લોકો હવે એ મૂલવતા થઈ ગયા છે ક્રિટિકલી, અને એને લીધે પણ બેન્કોની પાસે ડિપોઝિટ્સ ઓછી આવે છે. અને આ જે આપણે કોવિડથી જે જે એક જર્ની જોઈ છે, આઈ થિંક શેર માર્કેટ, યંગસ્ટર્સ વધારે માર્કેટમાં આવી રહ્યા છે. જે લોંગ ટર્મ આપણે ઇન્વેસ્ટર રહેતા હતા એના કરતાં હવે બધા ક્વિક ટર્નઓવરની વાત કરતા હોય છે. પણ બિસાઇડ્સ દેટ બેન્કોની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, બિકોઝ બેન્ક્સને ની સ્થિતિ સુધારવામાં આપણે આરબીઆઈએ, સરકારે ઘણી બધી મહેનત કરી છે. એમના એનપીએસ હોય કે એમને એક તંદુરસ્ત બનાવવા માટે ઘણું કામ કર્યું છે. પણ અત્યારના બેંકની એક લિક્વિડિટી ક્રંચ આવી રહ્યો છે, વિચ ઇઝ નોટ ગુડ ફોર ધ બેન્કિંગ હેલ્થ એન્ડ વાઇઝ અવેઝ કન્ટ્રીઝ થિંગ. અત્યારના તો હવે બેંકો પાસે શું વિકલ્પ હોય? તમે એ કહ્યું કે એક ઇન્ટરેસ્ટ સપોઝ થોડા વધારે તો કદાચ અટ્રેક્ટ કરી શકે, પણ એ ક્યારે કેટલા વધારી શકે? બિકોઝ એટ પાર, ઇક્વિટી માર્કેટના એટ પાર તો તમને નહીં જ મળે. તો એમની પાસે શું વિકલ્પ છે? કઈ રીતના એમનું એક કુશન લેવલ્સ રાખી શકે છે? બહુ સરસ પ્રશ્ન છે તમારો કે બેન્કોની પાસે હવે વિકલ્પો શું બચ્યા. તો પહેલાં આપણે બેન્કોની લાયબિલિટી સાઇડ જોઈએ તો બેન્કોની પાસે લાયબિલિટી સાઇડમાં બેઝિકલી 2 પ્રોડક્ટ્સ છે. એક છે ડિપોઝિટ્સ, જેમાં તમારું સેવિંગ્સ ડિપોઝિટ આવી જાય, કરંટ અકાઉન્ટની ડિપોઝિટ આવી જાય, તમારી પાસે ફિક્સ ડિપોઝિટ આવી જાય અને તમારી પાસે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ આવી જાય. આ 4 અલગ અલગ પ્રકારની ડિપોઝિટો બેન્કો પાસે આવી જાય. બીજા જે એમની પાસે ઓપ્શન છે એ બોન્ડ્સ છે. પણ બોન્ડ્સમાં પાછા 2 પેટા વિભાગ છે. બેન્કો કાં તો કેપિટલ માટે જ બોન્ડ ઇસ્યુ કરી શકે કે જેને આપણે કહીએ પરપેચ્યુઅલ ટિયર 1 બોન્ડ અથવા ટિયર 2 બોન્ડ. હવે આ બંને બોન્ડ છે ને ફક્ત એની પાછી લિમિટ્સ છે કે કેટલા ઇસ્યુ કરી શકે, અને એ બંને કેપિટલ અક્રુઇંગ છે કે એ બેન્કોનું કેપિટલ વધારે છે. એમાં લોસ એબ્ઝોર્પ્શનના ફીચર્સ છે કે એવો સમય પણ આવે કે જે બોન્ડ ઇન્વેસ્ટર છે એને એનું ઇન્ટરેસ્ટ પણ ન મળે અને પ્રિન્સિપલ પણ ન મળે. એટલે એમાં શું થાય છે કે બેન્કોએ હાયર ઇન્ટરેસ્ટ રેટ આપવો પડે છે. તો એ એક આપણે ફેક્ટર ધ્યાનમાં રાખવું પડે. પેટા વિભાગ છે બોન્ડનો, કેપિટલ. બીજો પેટા વિભાગ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ જે છે એમાં પાછા આરબીઆઈએ રેસ્ટ્રિક્શન મૂક્યા છે. મિનિમમ 7 વર્ષની મેચ્યોરિટી હોવી જોઈએ,
બીજું કે એમાં તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પોર્ટફોલિયો હોય તો જ તમે આ રેસ કરી શકો, નહીં તો ન રેસ કરી શકો. એટલે બેન્કોની પાસે હવે માની લો કે એવી પરિસ્થિતિ થઈ કે આજે આપણે જોઈએ કે 3 વર્ષના એમને પૈસા જુએ છે, એમની એસેટ લાયબિલિટીમાં 3 વર્ષનો ગેપ આવે છે, તો એ ક્યાંથી ભરવો? તો એમની પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે જ નહીં કે જે 3 વર્ષની મેચ્યોરિટી માટે કોઈ પેપર કે 4 વર્ષની મેચ્યોરિટી માટે કોઈ પેપર બેંક ઇસ્યુ કરી શકે. તો હવે આપણે નજર દોડાવીએ કે આપણી આજુબાજુના જે BBB રેટેડ કન્ટ્રીઝ છે, આપણે જે ઇમર્જિંગ માર્કેટ્સમાં, ત્યાં શું સિનેરિયો છે બેન્કિંગ સેક્ટરમાં. તો આપણે જોઈએ કે ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, થાઈલેન્ડ છે, બ્રાઝિલ છે, મેક્સિકો છે. એ બધામાં બેન્કોને એક સ્પેશિયલ કેટેગરીના બોન્ડ્સ ઇસ્યુ કરવાનું અલાઉડ છે, જેને સિનિયર બોન્ડ કહે છે. હવે એ જે સિનિયર બોન્ડ છે ભારતમાં અલાઉડ નથી. શા માટે? કારણ કે આપણું જે રેગ્યુલેશન છે એ જરાક એવું છે કે જે પરમિટેડ છે અને જે લખેલું છે એટલું જ કરી શકાય. તો RBIએ ફક્ત સિનિયર બોન્ડ એવી કેટેગરી અપ્રૂવ નથી કરી. અને કારણ કે એ અપ્રૂવ નથી કરી એના માટે કોઈ ગાઈડલાઇન્સ નથી, બેન્કોએ ઇશ્યુઅન્સ કરી શકે એમ નથી. તો આજે સિનિયર બોન્ડ શું છે એ પણ આપણે એકવાર સમજી લઈએ. સિનિયર બોન્ડ જે છે એને આપણે રેટિંગ પર્સપેક્ટિવમાં સમજીએ તો આપણને સારું રહેશે. કે માની લો કે કોઈ બેંક છે જેની રેટિંગ AAA છે, તો બેસ્ટ રેટિંગ AAA. જ્યારે એ કેપિટલ બોન્ડ ઇસ્યુ કરે છે તો એની રેટિંગ ઓછી થઈ જાય છે, AA કેટેગરીમાં આવી જાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ઇસ્યુ કરે જેની ઉપર એન્ડ યુઝના રેસ્ટ્રિક્શન છે તો એની રેટિંગ પાછી AAA થાય. સિનિયર બોન્ડ જે છે એ આ કેપિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપર જઈને બેસે રીપેમેન્ટ પ્રાયોરિટીઝમાં. એટલે એને સિનિયર કહેવામાં કે સૌથી પ્રથમ ડિપોઝિટર્સને આપ્યા પછી જે પૈસા બચશે એ પ્રથમ સિનિયર બોન્ડને આપવામાં આવશે. એમાંથી પૈસા બચશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પૈસા બચશે તો ટિયર 2 ને, ટિયર 2 પછી પરપેચ્યુઅલ અને પછી ઇક્વિટી. એટલે આ જે બોન્ડ્સ છે એકદમ આગળ બેસે છે. તમે એને અનસિક્યોર્ડ કરી શકો, તમે એને કૂપન બેરિંગ કરી શકો, તમે એને ડીપ ડિસ્કાઉન્ટ કરી શકો, તમે એને કોઈ પણ પર્પઝ માટે વાપરી શકો, કોઈ જાતના રેસ્ટ્રિક્શન નહીં. એટલે આ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે જેનું માર્કેટમાં પણ ખૂબ ડિમાન્ડ હોઈ શકે. દાખલા તરીકે કે આપણે જોઈએ કે ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, એમને 20 વર્ષના 30 વર્ષની મેચ્યોરિટીના બોન્ડ જોઈતા હોય તો આજે કઈ કંપની, કઈ બેંક 20-30 વર્ષના બોન્ડ ઇસ્યુ કરે છે? કોઈ જ નહીં. તો જો સિનિયર બોન્ડમાં મેચ્યોરિટીનું કોઈ રેસ્ટ્રિક્શન નથી, ન મિનિમમ ન મેક્સિમમ, તો એ લોકો 20 વર્ષ 30 વર્ષના બોન્ડ ઇસ્યુ કરી શકે છે. એટલે કોસ્ટ વાઇઝ પણ એના આપણે એડવાન્ટેજીસ જોઈ શકીએ. દાખલા તરીકે જો બેંક પરપેચ્યુઅલ બોન્ડ ઇસ્યુ કરે છે તો એની રેટિંગ ઓછી થઈ જાય છે, AA કેટેગરીમાં આવી જાય છે. એને લીધે બેંકની બોરોઈંગ કોસ્ટ આજે લગભગ 50 થી 60 પૈસા વધી જાય છે નોર્મલ બોન્ડ કરતાં. તો સિનિયર બોન્ડ તમે ઇસ્યુ કરો તો તમને 50 થી 60 પૈસા બચી જાય. અને આજની તારીખમાં 15-20 વર્ષનો સિનિયર બોન્ડ બેંકોની 1 વર્ષની ડિપોઝિટ કરતાં કદાચ સસ્તો પડે. તો એક તો તમારી 15 વર્ષની લિક્વિડિટી નક્કી થઈ ગઈ, તમને કોઈ લિક્વિડિટીનો ઇશ્યુ, પ્લસ તમને સસ્તું પણ પડે છે બેંકની ડિપોઝિટ કરતાં. અરે ભાઈ, જે રીતના ડિસ્પેરિટી છે આપણે જેમ ડિસ્કસ કર્યું, સો હવે સપોઝ જ્યારે બેંક વાત કરતી હોય છે બોરોઈંગ્સની ત્યારે કોસ્ટ ડઝ મેટર, રાઈટ? કારણ કે બધામાં એક કાઉન્ટિંગ થતું હોય છે. કઈ રીતના બેંક્સ કોસ્ટ એમનો ઓછો કરી શકે છે? ટેન્યોર શું એમાં વધારી શકે છે? કોઈ એવા વિકલ્પ છે કે નહીં? ના, બેંકોની પાસે જેમ મેં કીધું કે ડિપોઝિટ્સ છે, તો જે ડિપોઝિટ્સ છે એમાં તમારે કોસ્ટમાં બ્રાન્ચ એક્સપાન્શન કરવું પડે. તમે બ્રાન્ચ એક્સપાન્શન કરો એટલે એમાં તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ લાગી જાય, મેન પાવર કોસ્ટ લાગી જાય, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કોસ્ટ લાગી જાય. તો 1.5 થી 2% થંબ રૂલ પ્રમાણે આપણે ગણી શકીએ. આજે દરેક બેંકનું આપણે એવરેજ રેટ જોઈએ ટોટલ કોસ્ટ પ્લસ 1.5 થી 2% આપણે વધારવા પડે. તો બેંકોની આજે એવરેજ કોસ્ટ 1 વર્ષ કે 2 વર્ષની લગભગ 7%ની આજુબાજુ છે ડિપોઝિટ્સની ઉપર. પ્લસ તમે 2% નાખો એટલે 9% તો થઈ ગઈ. તો ડિપોઝિટ્સ જે છે એ લગભગ 9%ની આજુબાજુ આપણને પડે છે. એની સામે જો બેંકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ જે ઇસ્યુ કર્યા છે આજની તારીખમાં 10 વર્ષની મેચ્યોરિટી માટે, એ
7.3થી કરીને 7.5%માં એટલે 7.5%ની અંદર બાય એન્ડ લાર્જ બધી મોટી બેંકોએ ઇસ્યુ કર્યા છે 7.25 થી 7.5ની વચમાં. એટલે એટલી બધી સેવિંગ છે કે ડિપોઝિટના રેટમાં 2 વર્ષની ડિપોઝિટ સામે તમે 10 વર્ષના બોન્ડ ઇસ્યુ કરી શક્યા છો. એટલું ઇફેક્ટિવ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. પણ આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ છે જેની એક કેપ છે, એન્ડ યુઝનું રેસ્ટ્રિક્શન છે કે ઇન્ફ્રામાં જ થાય, કે આમ જ થાય અને આરબીઆઈની પરમિશન અને ગાઈડલાઇન્સ પ્રમાણે જ થાય. જો સિનિયર બોન્ડની ગાઈડલાઇન્સ આવી જાય અને એ જો અલાઉ કરે તો મારા હિસાબે બેંકોની જે ડિપોઝિટ્સની કોસ્ટ છે એના કરતાં સબસ્ટેન્શિયલી ઓછું આપણે રેસ કરી શકશું, લગભગ 7 અને 7.25%ની વચમાં, કારણ કે એમાં કોઈ એન્ડ યુઝ રેસ્ટ્રિક્શન્સ નથી, સિનિયોરિટી છે, પ્લસ બેંકોને જે જોઈએ એ 3 વર્ષથી કરીને 30 વર્ષનું બોન્ડ ઇસ્યુ કરી શકે. તો જે વેઇટેડ એવરેજ કોસ્ટ બેંકોની હોય મેચ્યોરિટીને લાગીને, તો એ તો ડિપોઝિટ્સ કરતાં બી ચીપર પૈસા બેંક રેસ કરી શકશે. અને જે પૈસો મ્યુચ્યુઅલ ફંડમાં ગયો છે, કે જે પૈસો અત્યારે ઇન્સ્યોરન્સ કંપનીઝમાં છે, એ પૈસો પાછું બેન્કિંગ સિસ્ટમમાં હોલસેલ ઇન્વેસ્ટર થ્રુ આવી શકે એમ છે. એટલે આખું જે સર્કિટ છે પૈસાની, કે પૈસા લોકોના હાથમાંથી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ગયા અથવા ઇન્સ્યોરન્સમાં ગયા, ત્યાંથી ફરીને પૈસો પાછો સિનિયર બોન્ડમાંથી બેંકની લાયબિલિટી સાઈડ આવશે. અને બેંકોને જે લાયબિલિટીની તકલીફ છે કે ભાઈ સીડી રેશિયો ઓછો થઈ ગયો છે અને ક્રેડિટ ગ્રોથ ઉપર રેસ્ટ્રિક્શન આવી શકે એવું છે, એ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. અને આઈ થિંક ફોર ઓલ ટાઈમ ઇટ કેન બી સોલ્વ, એવું આ હંમેશ માટેનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ આઈ વન્ડર, બિકોઝ આ ડેવલપ કન્ટ્રીઝમાં પણ સિનિયર બોન્ડ્સ છે, ઘણા બધા ઇમર્જિંગ કન્ટ્રીઝમાં પણ આ સિનિયર બોન્ડ્સ છે. શું લાગે છે, વોટ ઇઝ પુટિંગ આરબીઆઈ ઓર સરકારને કે કેમ અહીંયા ઇન્ટ્રોડ્યુસ નથી થયું? તમારા મતે તમને શું લાગે છે કે કેમ અહીંયા ભારતમાં અવેલેબલ નથી આ વિકલ્પ? ના, ફ્રેન્કલી સ્પીકિંગ 2014-15માં આ જે કોન્સેપ્ટ છે સિનિયર બોન્ડ્સનો, એ અમે લોકોએ રેગ્યુલેટર સાથે, ત્યારે હું જે કંપનીમાં કામ કરતો હતો તો એ કંપની થ્રુ અમે રેપ્રેઝન્ટેશન કરેલું અને આરબીઆઈ ત્યારે કન્વિન્સ પણ થઈ ગઈ હતી. પણ ત્યારે પછી રેજીમ ચેન્જ આવી ગયેલો, ગવર્મેન્ટ બદલાઈ ગયેલી અને એના પછી એની ઉપર ડિસ્કશન થયું નથી. પણ કે ને, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઓલ ઇન્વેન્શન્સ, કે જ્યારે જરૂરિયાત પડે ત્યારે માણસ કશુંક નવું શોધી જ કાઢે છે. તો હવે આ મારા ખ્યાલ પ્રમાણે એકદમ અતિ ઉત્તમ સમય છે કે બેંકોએ ફરીથી, આરબીઆઈ અને બેંકોએ સાથે બેસી અને સિનિયર બોન્ડ વિધાઉટ એની રેસ્ટ્રિક્શન, કે તમારે એન્ડ યુઝ રેસ્ટ્રિક્શન્સ નથી, મેચ્યોરિટીના રેસ્ટ્રિક્શન્સ નથી, કેપિટલ અક્રુવલનું કોઈ કન્ડિશન નથી, જો એવું કરે આરબીઆઈ તો આના મલ્ટિપલ ફાયદા છે. બેંકોની લિક્વિડિટીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બેંકોની કોસ્ટ ઓછી થઈ જશે, બેંકોને લાંબા ગાળાના પૈસા મળી શકે, અને એટ ધ સેમ ટાઈમ જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો માટે પણ સારું પડે કે એ લોકોને લાંબા ગાળાના પૈસા ઇન્વેસ્ટ કરવા માટે મળે, ખાસ કરીને ઇન્સ્યોરન્સ કંપનીઝ માટે. એબ્સોલ્યુટલી. પણ હવે એ તો આઈ હોપ બધા જોઈએ આપણને અને આ રેકમેન્ડેશન છે. પણ એ સિવાય બીજા કયા અત્યારના વિકલ્પ છે? ચલો, એ સિનિયર બોન્ડ્સ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થાય ત્યારે થાય, બીજા કઈ ટાઈપના ડિપોઝિટ ઇસ્યુ થઈ શકે છે જે થોડા ઘણા અંશે એક પ્રોબ્લેમ અત્યારના સોલ્વ કરી શકે બેંક્સ? તો બેંકોની પાસે જે ડિપોઝિટ્સના વિકલ્પ છે એમાં બેંકોએ થોડીક ઇનોવેશન કરવી પડે મારા હિસાબે. રેગ્યુલેશન્સમાં બહુ એવા રેસ્ટ્રિક્શન્સ નથી અને જે હતા એ આરબીઆઈએ હટાવી દીધા છે. તો દાખલા તરીકે બેંકો પોતાની જે ડિપોઝિટ્સ છે, કે સેવિંગ્સ એકાઉન્ટનું બેલેન્સ છે, એની ઉપર ફ્લોટિંગ રેટ ઇન્ટરેસ્ટ ઓફર કરી શકે. દાખલા તરીકે માયબોર, જે મુંબઈ ઇન્ટરબેંક ઓફર રેટ છે, માયબોર લિંક્ડ તમે ડિપોઝિટ રેટ્સ ઓફર કરી શકો, કે માયબોર માની લો કે આજે 4.5% છે કે 5% છે, પ્લસ 2% તમે આપી શકો, અથવા તમે ઇન્ડેક્સ લિંક ડિપોઝિટ્સ આપી શકો, એ ઇન્ટરેસ્ટ રેટ્સ આપી શકો. તો એવી રીતે કરો કે જેને લીધે માર્કેટ્સનું જે રિટર્ન છે એની સાથે લિંકેજ તમે કરી શકો, પણ પૂરેપૂરું રિસ્ક તમે એમાં ટ્રાન્સફર ન કરી શકો, કારણ કે ડિપોઝિટ્સ ડીઆઈસી જીસી તરફથી સંપૂર્ણ રીતે 5 લાખ સુધીની ઇન્સ્યોરન્સ હોય છે, એટલે પ્રિન્સિપલ તમારે પ્રોટેક્ટ કરવું પડે. એવી કોઈ ડિપોઝિટ સ્કીમ તમે ન લાવી શકો કે જેને લીધે પ્રિન્સિપલ અફેક્ટ થઈ જાય, કે લોકોની જે મુદ્દલ રકમ છે એ તમારી કોમ્પ્રોમાઇઝ થાય કે એમાં લોસ આવી શકે. બાકી ઇન્ટરેસ્ટ રેટ તમે માર્કેટ ઇન્ડેક્સેશન સાથે લિંક કરી શકો, માયબોર સાથે લિંક કરી શકો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સિક્યોરિટી સાથે તમે લિંક કરી શકો, જેને લીધે રિટર્ન્સ
માર્કેટ પ્રમાણે મળવા માંડે તો એ એક અટ્રેક્શન થઈ જાય. એક ફિક્સ રેટને બદલે માર્કેટ સારી ચાલે કે જીસેકના ઇન્ટરેસ્ટ રેટ વધે તો મને મારા ઇન્ટરેસ્ટ રેટ વધવા માંડે, મારે બીજું કોઈ કરવાની જરૂર ન પડે. તો એવા મલ્ટિપલ ડિપોઝિટ્સના ઓપ્શન્સ બેંકોએ વિચારવા પડે. પહેલાં ECB પણ હતું, એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ જેવી એક છે, એ કઈ રીતના એ અહીંયા કંઈ કામ કરી શકે? ના, બેંકોને અલાઉડ છે, કરવાનું તો અલાઉડ છે અને એ પ્રમાણે બેંકો કરે પણ છે. પણ એમાં જે તમારું ટેક્સેશન, બે ઇસ્યુ આવી છે. એક તો એની ઉપર લિમિટ છે કે કેટલું બેંક બોરો કરી શકે. બીજું એના ઉપર તમારે ઇન્ટરેસ્ટ રેટ અને કરન્સી રિસ્ક બંને આવે. માની લો કે ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ વધી જાય, SOFR છે, તો તમારે એનું હેજિંગ કરવું પડે. બીજું કે આપણી રૂપિયો ડેપ્રિશિએટ થઈ જાય તો તમને એનો બહુ મોટો ફટકો પડે. હવે તમે બંને હેજિંગ કરવા જાઓ તો એટલું બધો કોસ્ટ એડવાન્ટેજ રહેતો નથી કે તમારે બહાર જઈને પૈસા ઉચકી શકો. રૂપી બોન્ડ્સ પણ અલાઉડ હતા, પણ એ સ્ટાર્ટિંગમાં થોડુંક ચાલ્યું, પણ હવે પછી એમાં બહુ ઠંડુ થઈ ગયું છે માર્કેટ. ઓકે, તો મે બી આ એક સિનિયર બોન્ડ્સ એઝ બેસ્ટ વિકલ્પ છે. જો બેંકોએ એક સરળતાથી એમની લિક્વિડિટી પ્રોબ્લેમ જો રિઝોલ્વ કરવું હોય તો, પણ ઓફકોર્સ એ RBIના હાથમાં છે કે કઈ રીતના આ સિનિયર બોન્ડ્સને મંજૂરી આપી શકીએ આપણે આ ભારતમાં. પણ એક પરમનન્ટ અને લોંગ લાસ્ટિંગ એક વિકલ્પ જરૂરથી બની શકે છે. સો આઈ હોપ ઓલ ધ બેંક્સ આર લિસનિંગ, બેંક્સના લો મેકર્સ આર લિસનિંગ, અને એક જો બેંક્સ આપણી હેલ્ધી રહેશે તો આપણું કન્ટ્રી પણ હેલ્ધી રહેશે, અને એક ઇકોનોમી જ્યારે ગ્રો કરી રહી છે ત્યારે એ ઘણી જરૂરિયાત છે. પણ ઓન દેટ નોટ, અતુલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે અહીંયા આવવા બદલ અને આ ઇમ્પોર્ટન્ટ મેટર આપણે આજે ડિસ્કસ કરી છે. આઈ હોપ દે લિસન ટુ યુ. થેન્ક યુ સો મચ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.